ગુજરાતના બ્રિજ અને બ્રિજના ભ્રષ્ટાચાર અને દુર્ઘટનાઓ। ફરીવાર ગુજરાતમાં એક બ્રિજ ધરાશાયી થયો છે અને ફરીવાર ગુજરાતમાં તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। વધુ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો આણંદ જિલ્લાના અડાસ ગામમાં ભ્રષ્ટાચારનો બ્રિજ ધરાશાયી થયો આજે, જેને લીધે ભારે ચકચાર મચી। અડાસ ગામમાં એક રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ જ હતું અને તેનો એક ભાગ ઓચિંતા તૂટી પડ્યો, જેને લીધે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। ત્યારે લોકોમાં પણ એવી ચર્ચા જાગી છે કે ગુજરાતમાં શું આખરે એવું કોઈ કામ બચ્યું છે ખરું કે જેમાં ભ્રષ્ટાચાર ન થતો હોય? ત્યારે પહેલા તૂટી પડેલા આ બ્રિજના ભાગના દ્રશ્યો જોઈએ। તો જે રીતે આ બ્રિજનો ભાગ તૂટી પડ્યો અને જે દુર્ઘટના સર્જાઈ, એ દુર્ઘટનામાં હજુ સુધી તો જાનહાનિ થઈ નથી, પરંતુ લોકોમાં એ વાતની ચર્ચા થઈ રહી છે કે જો આ બ્રિજનો ભાગ પડ્યો તે સમયે નીચેથી કોઈ વાહન લઈને જો પસાર થઈ રહ્યું હોત કે પછી રાહદારીઓ પસાર થઈ રહ્યા હોત તો તેની શું હાલત થઈ હોત। ત્યારે આ ઘટનાને કારણે લોકો જે છે તે રેલવે વિભાગની આકરી ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારની પોલ હવે જ્યારે ખુલ્લી પડી છે ત્યારે આ મામલે આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જો કે રેલવે વિભાગ જે રીતે આ ઘટનાની જાણ થઈ એના પછી તરત હરકતમાં આવ્યું હતું। રેલવે વિભાગના જે અધિકારીઓ છે એ તપાસ માટે તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ સમગ્ર મામલે તેમણે તપાસ હાથ ધરી હતી। બ્રિજનું કામ જે છે તે કેવી રીતે ચાલી રહ્યું હતું, શું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું, આખરે બ્રિજનો જે આ ભાગ ધરાશાયી થયો તેની પાછળનું કારણ શું છે, આ તમામ જે બાબતો છે તેને લઈને તપાસ હવે ચાલી રહી છે। ત્યારે રેલવે અધિકારીએ મીડિયા સમક્ષ શું નિવેદન આપ્યું છે તે જોઈ લઈએ। अनुभव सक्सेना प्योर वेस्टर्न। ये अब तक जो ये कल जो घटना हुई है कितने बजे हुई थी और अब तक निकल के क्या रिपोर्ट? देखिए, ये हमारा क्या कहते हैं वडोदरा मंडल में कहते हैं अडास रोड स्टेशन और क्या कहते हैं वाडोर, उसके बीच एक एलसी गेट नंबर 250 है। उसमें ये रोड ओवर ब्रिज का निर्माण मतलब किया जा रहा है। सेफ्टी को एनहांस करने के लिए हम एलसी गेट के स्थान पर अभी आरओबी का हम निर्माण कर रहे हैं। तो इस आरओबी के निर्माण में कल शाम के 7:30 बजे के आसपास कहते हैं इसके जो 3 गर्डर हैं वो इसका अप्रोच गर्डर फेल हुआ, उसकी वजह से 3 गर्डर हमारे यहाँ पे गिरे हैं। ये एक सीरियस इंसिडेंट है और इसमें कहते हैं आज डीआरएम साहब ने हमारा दौरा किया था। जीएम साहब ने इसमें कहते हैं हाई लेवल का एक इंक्वायरी मतलब सेटअप की है, जो फाइंडिंग्स इसके जो टेक्निकल क्या रीज़न रहे, कौन इसके लिए रिस्पॉन्सिबल है, तो वो क्या कहते हैं जो हमारी जो कमेटी है जिसमें रेलवे ऑफिसर्स हैं वो इस बात को देखेंगे कि इसके रीज़न क्या रहे, ये घटना क्यों हुई और इसके लिए कौन रिस्पॉन्सिबल है। और जो रिपोर्ट सामने आएगा उसके बाद क्या? हाँ, रिपोर्ट सामने आने के बाद जैसे मतलब ये इंक्वायरी वगैरह पूरी होगी तो दोषी होगा उस पर कार्रवाई की जाएगी। ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।